ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। અમદાવાદ, સુરત, રાજકોટ સહિતની 6 મહાનગરપાલિકાઓ, 30 જિલ્લા પંચાયતો, 250 જેટલી તાલુકા પંચાયતોમાં જનપ્રતિનિધિઓનો 5 વર્ષનો શાસનકાળ પૂર્ણ થઈ રહ્યો છે। મુદ્દત પૂરી થતાની સાથે જ ચૂંટાયેલી પાંખની સત્તા છીનવાશે અને જ્યારે નવા વહીવટદારો સંભાળશે સુકાન। मनपा में म्युनिसिपल कमिश्नरो, जिला पंचायतों में आईएएस कैडरना अधिकारीओनी वहीवटदार तरीके निमणूक कराशे। तो चूंटणी आयोग द्वारा पण आंतरिक तैयारीओ तेज करी देवाई छे। 14 फेब्रुआरीए केन्द्रीय चूंटणी पंच द्वारा मतदार यादीनी आखरी प्रसिद्धि करवामां आवशे અને જેના આધારે આયોગ વોર્ડ રચના અને મતદાન કેન્દ્રોની ગોઠવણી કરશે। રાજ્ય ચૂંટણી આયોગ એપ્રિલ મહિનામાં ચૂંટણીનું એલાન કરે તેવી શક્યતા છે। મે મહિનામાં મતદાન યોજાવાની સંભાવના છે અને હાલમાં ભાજપ, કોંગ્રેસ અન્ય પક્ષોએ ઉમેદવારોની પસંદગી અને સંગઠન મજબૂત કરવાની કવાયત શરૂ કરી છે। વધુ અપડેટ મેળવીશું સહયોગી ગીતા પાસેથી। જી ગીતા, સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું હવે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। જી બિલકુલ, આગામી ફેબ્રુઆરીના અંત સાથે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગર એમ 6 મહાનગરપાલિકાઓ સહિત 30 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકાઓ અને અંદાજિત 250 તાલુકા પંચાયતોમાં જનપ્રતિનિધિઓની 5 વર્ષની મુદ્દત જે છે તે પૂર્ણ થવા જઈ રહી છે અને આ મુદ્દત પૂરી થતા જ તમામ સંસ્થાઓમાં ચૂંટાયેલા શાસન અનુસાર વહીવટદારો લેશે, એટલે કે વહીવટદારોની નિમણૂક થશે। એટલે કે ફેબ્રુઆરીના અંતથી આ તમામ સંસ્થાઓ વહીવટી તંત્રના હાથમાં જશે અને મહાનગરપાલિકાઓમાં મ્યુનિસિપલ કમિશનરોને વહીવટદાર તરીકે નિમાશે, જ્યારે જિલ્લા પંચાયતોમાં આઈએએસ કેડરના અધિકારીઓને નિયુક્ત કરાશે, જ્યારે નગરપાલિકાઓમાં ડેપ્યુટી કલેક્ટર અથવા મામલતદારને તથા તાલુકા પંચાયતોમાં ડીડીઓ અને વહીવટદાર તરીકે નિમવામાં આવશે અને આ વ્યવસ્થા ચૂંટણી પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી યથાવત રહેશે। સૂત્રોનું માનીએ તો રાજ્ય ચૂંટણી આયોગે પણ અંધકારે તૈયારીઓ આરંભી દીધી છે। 14 ફેબ્રુઆરીએ ભારતના ચૂંટણી પંચ દ્વારા જ્યારે મતદાર યાદીની આખરી યાદી પ્રસિદ્ધ થશે, ત્યારબાદ આ યાદીને આધારે રાજ્ય ચૂંટણી આયોગ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેના મત વિસ્તાર, વોર્ડ રચના અને મતદાન કેન્દ્રોની ગોઠવણી કરશે અને માર્ચ મહિના દરમિયાન આ મતદાન મંડળોની અંતિમ રચના પૂરી કરવામાં આવશે। રાજકીય વર્તુળોની ચર્ચા અનુસાર એપ્રિલના બીજા કે ત્રીજા સપ્તાહે ચૂંટણીનું ઔપચારિક એલાન થઈ શકે છે અને ત્યારબાદ મે મહિનાના મધ્ય ભાગમાં મતદાન યોજાય તેવી સંપૂર્ણ સંભાવના છે। એટલે એવું માની શકાય કે ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। તો ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। આપનો આભાર। સીએમની અધ્યક્ષતામાં કલેક્ટરોની બેઠક, રાજ્યના મહેસૂલના પ્રશ્નો અંગે ચર્ચા, સરકારના પ્રોજેક્ટ્સ માટે જમીન સંપાદન કામગીરીની સમીક્ષા, સ્વાગત ઓનલાઈન સહિતના કાર્યક્રમોની સમીક્ષા। રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા બેઠકમાં ઉપસ્થિત, મુખ્ય સચિવ એમ.કે. દાસ, પ્રિન્સિપલ સેક્રેટરી જયંતિ રવિ બેઠકમાં હાજર રહ્યા છે। તો સીએમની અધ્યક્ષતામાં કલેક્ટરોની બેઠક યોજવામાં આવી છે। રાજ્યના મહેસૂલના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી રહી છે। તો સરકારના પ્રોજેક્ટ્સ માટે જમીન સંપાદન કામગીરીની સમીક્ષા। મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની જીત, ગુજરાત ભાજપ પણ કરશે જીતની ઉજવણી। કમલમ ખાતે ભાજપના નેતાઓ જીતની ઉજવણી કરશે। ભલે ચૂંટણી મહારાષ્ટ્રમાં યોજાઈ હોય પરંતુ તૈયારીઓ કહેવાય છે કે દેશભરના તમામ જે બીજેપી સાથે જોડાયેલા નેતાઓ, કાર્યકર્તાઓ હોય છે તેમની પણ હોય છે, પરીક્ષા તેમની પણ હોય છે અને જેને લઈને જ મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે ભાજપની જીત થઈ છે તેને લઈને ઉજવણી કરવામાં આવશે।